અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ કાંકરિયા કાર્નિવલમાં અમદાવાદ સહિત દેશ અને વિદેશમાંથી લોકો આવતા હોય છે, કાંકરિયા કાર્નિવલની મજા માણતા હોય છે। ત્યારે આ કાંકરિયા કાર્નિવલમાં આ વખતે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે અન્ય રાજ્યોના નૃત્યો પણ પ્રદર્શિત થશે। સીએમના હસ્તે અત્યારે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે। જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ કાંકરિયા કાર્નિવલને જનતા માટે ખુલ્લો મૂકી રહ્યા છે। કાર્નિવલનો આ ભવ્ય શુભારંભ અને આપણી વચ્ચે પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રીને સહર્ષ આવકાર વિનંતી કરીએ છીએ। હવે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીને કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો। શ્રી એમ થનારસન સાહેબ, વિનંતી કરીએ છીએ દંડકશ્રી શ્રીમતી શીતલબેન ડાગાને કે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનનું આપ સ્વાગત કરશો। ખૂબ ખૂબ આભાર। ઉજ્જવળતા અને ઉન્નતિની પ્રતીક સમદીપ જ્યોતને પ્રજ્વલિત કરીને હવે આજના આ કાંકરિયા કાર્નિવલનો દિવ્ય અને ભવ્ય શુભારંભ કરવા માટે અનુરોધ કરીશું માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવગણને કે દીપ જ્યોત પ્રજ્વલિત કરીને કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકે, શુભારંભ કરે। જન જનના જીવનમાં સુખાકારીની જ્યોત પ્રગટે અને વિકાસના જ્વાળાથી ગુજરાત સતત સદા સર્વતા ઝળહળતું રહે તેવી અભિલાષા અને મંગળ કામના સાથે દીપ જ્યોતને નમન કરીએ, વંદન કરીએ। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે, દીપ જ્યોતિર્નમોસ્તુતે।